આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર ચૈતાલી જોશી વાંચે છે. આજે રાજ્યભરમાં બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ગાંધીનગરના વિસ્ટા ગાર્ડન ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તથા સામાજિક ન્યાય અધિકારિતા મંત્રી ભાનુબેન બાબરિયા, મંત્રીઓ કુંવરજી બાવળિયા, રાઘવજી પટેલ અને અગ્રણીઓએ બંધારણ દિવસની ઉજવણી પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનીરા શેખ જણાવે છે કે ભાજપ અનુસૂચિત જાતિ મોરચા દ્વારા આહવા ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી આહવામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અનુસૂચિત જાતિ મોરચાના ઉપાધ્યક્ષ વસંત પરમારે જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી લોકોને ગર્વભેર જીવન જીવવાનો અધિકાર મળ્યો છે. અમારા રાજકોટ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં બંધારણ દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર અશ્વિની કુમારે ડીઆરએમ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં અધિકારીઓ અને કર્મચારીઓને પ્રસ્તાવના વાંચીને રાષ્ટ્રની એકતા અને અખંડિતતા મજબૂત કરવાનો સંકલ્પ લીધો હતો. અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પાટણમાં ભાજપ, કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો તેમજ અનુસૂચિત જાતિ, જનજાતિ, ઓબીસી અને મુસ્લિમ સમાજ દ્વારા બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરીને બંધારણના આમુખનું વાંચન કરવામાં આવ્યું અને બંધારણની રક્ષા કરી તેને સુરક્ષિત રાખવા પ્રતિજ્ઞા લેવામાં આવી. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના MYSY અંતર્ગત રાજ્યમાં ઉચ્ચ શિક્ષણમાં અભ્યાસ કરતા તેજસ્વી અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને છેલ્લા 3 નાણાકીય વર્ષમાં કુલ 2,37,000 વિદ્યાર્થીઓને 1,185 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળી રહે તે માટે 10,000થી 2,20,000 રૂપિયા સુધીની સહાય લાભાર્થીઓના બેંક ખાતામાં ડીબીટીના માધ્યમથી આપવામાં આવ્યા છે. આ યોજનામાં કૃષિ, આયુર્વેદ, ઉચ્ચ શિક્ષણ, મેડિકલ શિક્ષણ, નર્સિંગ, ટેકનિકલ ડિગ્રી, ડિપ્લોમા તેમજ વેટરનરી પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા પોક્સો ગુનામાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ મહિલા પોલીસ સહિત 1,345 અધિકારી પોલીસ કર્મચારીઓને 12,64,630 રૂપિયાનું રોકડ રકમ આપી સન્માનિત કરાયા છે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગુજરાત પોલીસ બાળકો અને સગીર દીકરીઓની સુરક્ષાને વિશેષ પ્રાથમિકતા આપે છે. રાજ્યમાં બાળકો સામે ગુના આચરનારા લોકો સામે ઝડપી કડક કાર્યવાહી કરી ભોગ બનનાર પરિવારને જલ્દી ન્યાય મળે તે માટે ગુજરાત પોલીસ કાર્ય કરી રહી છે. છેલ્લા 3 વર્ષમાં પોક્સો ગુના હેઠળ 609 આરોપીઓને સજા કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ ચેનલ AIR_ABID ને ફોલો કરી શકશો. સુરેન્દ્રનગર અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા આપાગીગાના ઓટલે નજીક ગઈ મોડી રાત્રે પિકઅપ વાન અને ટ્રક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 4 મહિલાના મૃત્યુ થયા છે. લીંબડીના શિયાણી ગામના એક જ પરિવારના 4 સગા દેરાણી જેઠાણીના મૃત્યુથી ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતમાં ઈજા પામેલા 15થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ પરિવાર પિતૃ તર્પણ કરવા સોમનાથ જતો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતે પાઇપલાઇનની કામગીરી કરતી વખતે એક શ્રમિકનું મૃત્યુ થયું હતું. શ્રમિક બાલાસિનોર તાલુકાના રિયોલી ગામનો વતની હોવાનું જાણવા મળ્યું છે. પાઇપલાઇનનું કામ કરતા શ્રમિક પર ક્રેનનું ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. બાલાસિનોર પોલીસ ઘટના સ્થળે પોલીસ પહોંચી વધુ હાથ તપાસ ધરી છે. યુનેસ્કો દ્વારા દર વર્ષે 19 થી 25 નવેમ્બર દરમિયાન વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરાય છે. ચાંપાનેર ગુજરાતનું પ્રથમ અને ભારતનું 26મું હેરિટેજ સ્થળ છે. અમારા પંચમહાલના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે છેલ્લા 2 વર્ષમાં લાખોની સંખ્યામાં ભારતીય અને વિદેશી મુલાકાતીઓએ ચાંપાનેરની મુલાકાત લીધી. પૃથ્વીરાજ ચૌહાણના વંશજો ચૌહાણ રાજપૂતોએ ચાંપાનેરને પાટનગર બનાવી તેના વિકાસ માટે બંધાયેલ સ્મારકો તથા મુસ્લિમ શાસક મોહમ્મદ બેગડાએ બંધાવેલા મહેલો અને મસ્જિદોના સ્થાપત્યો સિવિલ એન્જિનિયરિંગનું અદ્ભુત ઉદાહરણ છે.
સોમનાથ ટ્રસ્ટે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 80 જેટલા દિવ્યાંગ બાળકોના હસ્તે સોમનાથ મંદિર ખાતે ધ્વજપૂજા કરાવી હતી. જિલ્લામાં મનોદિવ્યાંગ બાળકોની સેવા કરતા સાંપ્રત ટ્રસ્ટ દ્વારા સોમનાથ ટ્રસ્ટનો સંપર્ક કરતા ટ્રસ્ટે આ તમામ મનોદિવ્યાંગ મહેમાનોને પ્રાથમિકતા આપીને તેમનું સ્વાગત કર્યું. મનોદિવ્યાંગો માટે વિશેષ વ્યવસ્થા કરીને સોમનાથ મહાદેવના દર્શન કરવામાં આવ્યા હતા અને મહાપ્રસાદ સ્વરૂપે તેમને ભોજન કરવામાં આવ્યું હતું. સાંપ્રત ટ્રસ્ટના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર સોમનાથ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો. સોમનાથ મંદિર છે એમાં ખૂબ સારી સુવિધા મળે છે. અમારી 87 બાળકો જે છે એમને બસ લઈને આજે આવ્યા તો ઠેઠ મંદિરના પરિસર સુધી લઈ જવા, ધજાનું પૂજન કરી અને તેમજ તેમને ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે. તમામ પ્રસાદી આપેલ છે. પણ પીએમ મોદી સાહેબની જે એક લાગણી છે દિવ્યાંગો પ્રત્યે, એમાં આ સોમનાથ ટ્રસ્ટમાં ખરેખર સારા કાર્યો થાય છે. અમારા દિવ્યાંગ બાળકો અને મારું જીવન ધન્ય છે. ખરેખર પીએમ મોદી સાહેબનો ખૂબ આભાર માનીએ છીએ. આ ટ્રસ્ટનો ખૂબ આભાર માનીએ છીએ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.